નમસ્તે કિંતુ પરંતુ કોઈ પણ જગ્યાએ તમે ઘર લેવા જાઓ ને ત્યારે તમને એક પીએલસી એટલે કે પ્રાઇમ લોકેશન ચાર્જ ગાર્ડન ફેસિંગ લો છો કે રોડ ફેસિંગ લો છો આનું કહેવામાં આવે છે. તો ખરા અર્થમાં તમારે રિક્વાયરમેન્ટ છે. કારણ તમને સમજાવું, વ્યૂ લેવો છે કે ફેસિંગ લેવું આ તમને સમજાવું. તમે વ્યૂ લો છો ને ગાર્ડન વ્યૂ, તો એક તો એના 5 ફ્લોર જ લેવાય. કારણ કે સીધી બાલ્કનીમાંથી તમારું ગાર્ડન વ્યૂ આવશે, રાઈટ. હવે તમે 5મા ફ્લોર થી ઉપર લો છો ને તો તમે નમીને ગાર્ડનને નિહાળી રહ્યા છો, મતલબ જોઈ રહ્યા છો, બરાબર. તમને એક એક્ઝામ્પલ તરીકે કહું કે 50 માળની બિલ્ડિંગ હોય, ટોપ ફ્લોર ઉપર લો તો ત્યાંથી તમને બધું જ દેખાય, એટલે એક ફેસિંગ થઈ ગયું, બરાબર છે. તમે નીચે આવો છો, ગાર્ડન જોવું છે તો ઓછા ફ્લોર ની અંદર લો છો ને સીધું ગાર્ડન દેખાય છે, તેને ગાર્ડન વ્યૂ કહેવાય છે. એટલે કે તમે 1 થી 5 ફ્લોરમાં જો આપો છો, મતલબ તમારે ગાર્ડન 100% રિક્વાયરમેન્ટ છે, એનું એટમોસ્ફિયર લેવું છે, એવું જ યુનિટ લેવો છે કે સવારે ઉઠીને ગાર્ડનનો વ્યૂ દેખાય, તો 1 થી 5 ફ્લોર લેવાય તો પીએલસી અપાય. બાકી કોઈ રિક્વાયરમેન્ટ નથી. બેક ફેસિંગ તમે લો છો એટલે ફેસિંગ તો તમારું મળે જ છે. ફેસિંગ તો આમ પણ મળવાનું છે ને આમ પણ મળવાનું છે. ફેસિંગ લેવું હોય તો બેક ફેસિંગ લો, જેથી પીએલસી ચાર્જ ના લાગે. ગાર્ડન ફેસિંગ લેવું હોય તો 1 થી 5 ફ્લોર લો. બાકી માહિતી ગમ્યું હોય તો લાઈક અને ફોલો કરી દેજો. જય હિન્દ, જય ભારત.